हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ સાજે. હાથ વજ્ર જેવા છે હનુમાનજીના. એનો અર્થ એ કે આપણા હાથમાં કોઈક શસ્ત્ર હોય અને એ વજ્ર હોય એ જુદી વાત છે, પણ આપણા હાથ સ્વયં શસ્ત્ર જેવા હોય, વજ્ર જેવા હોય. એ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજી છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે. હાથમાં ધજા રાખે છે. આ ધજા શેની છે? પરાક્રમની, વિજયની, સત્યની, જન્મ અને મૃત્યુથી પાર થવાના એંધાણની, ભક્તિમાં સર્વસ્વ સોંપી દીધેલા સમર્પણની ધજા છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાંજે. ખભા ઉપર મૂંજ નામની જનોઈ છે. હાથ વજ્ર છે, એ વજ્ર જેવા હાથમાં વિજયની, ધર્મની ધજા છે, અને પછી જનોઈ પહેરી છે ખભા ઉપર, મૂંજ નામની જનોઈ. જનોઈને આપણે ત્યાં યજ્ઞોપવિત કહેવામાં આવે છે. જનોઈ ધારણ કરવી એટલે કર્તવ્યને ધારણ કરવું. આપણી સનાતન પરંપરામાં જનોઈ શબ્દનું બહુ મહત્વ છે. શબ્દનું જ નહીં, જનોઈ પહેરવાનું પણ એટલું જ મહત્વ છે. કર્તવ્ય બોધ અથવા કર્તવ્ય નિષ્ઠા, આખી ભગવદ્ ગીતા એની ઉપર છે. એ જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહેવાની બાકી હતી ને, ત્યારે પણ હનુમાનજીએ એમના આચરણથી આપણને સમજાવી છે. જનોઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એની ગાંઠ સાથે એના 3 તાંતણા હોય છે. એ તાંતણામાં તાણાવાણા છે. એક દેવ ઋણ, બીજું ઋષિ ઋણ અને ત્રીજું પિતૃ ઋણ. પિતૃ ઋણ એટલે કર્તવ્યને ધારણ કરીને, જનોઈને ધારણ કરીને, સંતાન પ્રાપ્તિ કરીને આપણી પેઢીને, આપણા વારસાને, આપણી પરંપરાને આગળ વધારવું. ઋષિ ઋણ એટલે ઋષિ આપણને જે જ્ઞાન આપ્યું છે, આ જગતને સમજાવવા માટેની દ્રષ્ટિ આપી છે, એને આગળ વધારવું. અને દેવઋણ એટલે પ્રકાશ, પવન, અગ્નિ, ધરતી, આ બધાને શાતા આપે એવી પ્રસન્નતા સાથે પરમમાં ઓગળવું. આ 3 ઋણ એમાંથી મુક્ત નથી થવાનું. એ 3 ઋણથી આપણે સંયુક્ત થવાનું છે. હનુમાનજી આવા કર્તવ્ય સાથે વિજયની પતાકા લઈને, વજ્ર જેવા હાથ લઈને શોભાયમાન છે. મૂંજ નામની જનોઈ એ બ્રહ્મચારી અવસ્થામાં બટુક પહેરતા હોય. હનુમાનજી સાક્ષાત એ જનોઈને આજીવન પહેરે છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાજે. હનુમાનજીની ઉપાસના કરવાથી આપણે છીએ એનાથી વધારે આપણી ભીતર થોડાક જાગૃત બનીએ છીએ. હનુમાનજીની પૂજા, હનુમાનજીની અર્ચના, હનુમાનજીની ઉપાસના માત્ર પુરુષોથી જ થાય એવું નથી. એમની પાસે તો શક્તિ માતા સીતા સ્વયં સાક્ષાત છે. હનુમાનજીનો કોઈ એક વાર હોય એ સ્વાભાવિક છે, પણ બધા વાર હનુમાનજીમાં અપરંપાર છે એવું વિચારીશું ત્યારે ભક્તિની આંખો અને આંખોમાં રહેલી ભક્તિને પાંખો ફૂટ્યા વગર રહેશે જ નહીં. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.